નમો લોએ સબ્બસાહૂણમ એસો પંચનમુપકારો સર્વપાવપણાસનો મંગલાણં ચ સવ્યેસિં પઢમં હવૈ મંગલમ. અગર્ણિતોપી મહિતોપી નિરીક્ષિતોપી નૂનમ ન ચેતસી મયા વિદ્રુતોષિ ભક્ત્યા જાતોસ્મિ તેન જન બાંધવ દુઃખ પાત્રમ યસ્માત ક્રિયા પ્રતિફલંતિ ન ભાવ શૂન્ય. પૂજ્ય એવા ભગવાન સિદ્ધસેન દિવાકરનું કલ્યાણ મંદિર સ્તોત્ર, ભગવાન પાર્શ્વનાથની સ્તુતિનું જે સ્તોત્ર છે, જે કલ્યાણ મંદિર વડે અવંતીમાં ઉજ્જૈનમાં ભગવાન અવંતી પાર્શ્વનાથ પ્રગટ થયા, એ કલ્યાણ મંદિર સ્તોત્રનો આ સ્તુતિનો શ્લોક છે. આ કરણીતો પ્રભુ તમને ઘણી વાર સાંભળ્યા હશે. અનાદિકાળના ભવ ભ્રમણમાં તમને અનેક વાર સાંભળ્યા હશે, ચોક્કસ સાંભળ્યા હશે. આપણે બધાએ ભગવાનને સાંભળ્યા હશે. આની એ વખતે લાગ્યું હશે આ શું વાત કરે છે, આની કે ગતાગમ છે કે નથી. જો એમ ન લાગ્યું હોત, ભગવાનને ભગવાન જો માન્યા હોત, તો આપણે આજે અહીંયા ન હોત, મોક્ષમાં વિરાજમાન. ગઈકાલે મેં જેમ કહ્યું એમ દર્શનાદ દુરિતધ્વંસી, દર્શન વડે સર્વ દુરિતનો ક્ષય કરનારા, બંધન વડે, પૂજન વડે અરે મોક્ષને આપી દેનારા એવા એ ભગવાન, જેને સાક્ષાત સુરદ્રુમાં એ સાક્ષાત દેવલોકનું કલ્પવૃક્ષ છે, લોકોત્તર કલ્પવૃક્ષ છે આ ભગવાન. સિદ્ધસેને બહુ સુંદર કર્યું છે. એને જીવન જીવવાની એક ચાવી બતાવી દીધી. કલ્યાણ મંદિરના એક એક શ્લોકમાં એવી રીતે ચાવી ભરી છે. આપણને જો ઉઘાડતા આવડે, જીવનની ગૂંચો ઉકલી જાય. આ કરણી તો તમને અનેક વાર સાંભળ્યા હશે પ્રભુ. મહિતો સાંભળવાની શું વાત કરું, કદાચ દેખા દેખીથી બીજાને પૂજા કરતા જોઈ તમને પૂજા પણ હશે. મહિતોપી નિરીક્ષિતોપી, આને એક એક વિષય તો એક ચડિયાતું છે. પૂજા કર્યા પછી નિરીક્ષણની વાત છે. ભગવાન તમારું નિરીક્ષણ પણ કર્યું હશે, પરંતુ આ બધું અનેક વાર મેં કર્યું હશે. આ કરણીતોપી મહિતોપી નિરીક્ષિતોપી, પરંતુ નૂનમ ન ચેતસી મયા વિદ્રુતોષિ ભક્ત્યા. ચાવી છે ભક્તિ વડે મારી ચેતનામાં, મારા ચૈતન્યમાં ક્યારે તમને ધારણ કર્યા નથી. નવકાર ઘણા ગણ્યા મેં, 12,500 ગણ્યા, 1,15,00,000 ગણ્યા, 12,500,000 ગણ્યા. નૂનમ ન ચેતસી મયા વિદ્રુતોષિ ભક્ત્યા. ભક્તિ વડે મારી ચેતનામાં હે પ્રભુ તમને ક્યારે ધારણ કર્યા નથી. જાતોસ્મિ તેન જન બાંધવ દુઃખ પાત્રમ. હે જન બાંધવ, મનુષ્ય માત્રના બંધુ એવા, મોક્ષની ઈચ્છા જે કોઈ કરે એને અડધો ભાગ આપે એમ નહીં. ભાઈ એ છે જે અડધો આપે નહીં, સર્વસ્વ આપી દેનારા એવા તમે જન બાંધવ લોકોત્તર બંધુ છો. તો વેવ માતા જ પિતાત્વમેવ. તમે લોકોત્તર માતા છો, તમે લોકોત્તર પિતા છો, તમે લોકોત્તર બંધુ છો. હે જન બાંધવ, હું આ દુઃખનું પાત્ર બન્યો ન.
છે, દુઃખ આવે છે સંસારમાં, મને આવ્યું ન હોત, વ્યાજબી આવ્યું છે, કારણ કે તમને ચિત્તમાં મેં ધારણ કર્યા નથી. સિદ્ધસેનની વાત નથી, અમારી તમારી વાત છે. સિદ્ધસેન જો આ કહે તો હું ને તમે શું કહી શકીએ? હું અને તમે શું કહી શકીએ કે ભગવાન બીજાને દેખાડવા મેં તમારી ભક્તિ કરી છે? અંદર ઊંડે ઊંડે છે. દેવચંદ્રજી મહારાજે કહ્યું એમ, અવગુણ ઢાંકણ કાજ કરું જીન મત ક્રિયા. બીજાને બતાવું, બીજાને લાગે આ કિરણભાઈ ઓહો હો કેટલી વાર સુધી આમ ઉભા રહ્યા ભગવાનની સામે, શું ભક્તિ છે એમની. અવગુણ ઢાંકણ કાજ કરું જીન મત ક્રિયા, પણ છંડુ ન અવગુણ ચાલ. મારા અવગુણ દૂર કરવાનો કોઈ દાડો મેં વિચાર પણ નહીં કર્યો, અવગુણ ઢાંકવાનો વિચાર કર્યો. છંડુ ન અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા. આકર્ણિતોપી મહિતોપી નિરીક્ષિતોપી. ભગવાન, હું દુઃખનું પાત્ર એટલે બન્યો છું કે યસ્માત ક્રિયા પ્રતિફલંતી ન ભાવ શૂન્ય. ચાવી આપી દીધી, ભાવથી રહી તેવી કોઈ ક્રિયા ક્યારે ફળતી નથી, ફળવાની નથી, ફળશે નહીં. આપણા બધા સ્વાધ્યાયોમાં મેં ભાર એ માટે ભાવ પર મૂક્યો છે, સમ્યક ભાવ પર મૂક્યો. તમે વિચાર આ કરજો, હું ફરીથી તમને આ ચાવી કહું છું. હું ને તમે કોસ્મોલોજી શીખી જઈશું ને, કર્મ વિજ્ઞાન શીખી જઈશું ને, શાદવાદ શીખી જઈશું ને, અરે ક્ષણ દર્શન શીખી જઈશું. હું અને તમે, હું આત્મીય જનોને જે કહું છું તત્વાર્થ સૂત્ર કરો, અરે તત્વાર્થ સૂત્ર મોઢે કરી દઈશું. હું બીજાને તત્વાર્થ સૂત્ર શીખવાડું એટલું મોઢે કરી દો. યસ્માત ક્રિયા પ્રતિફલન તેના ભાવ શૂન્ય. આ બધું ભાવ શૂન્ય હોઈ શકે. ઘણી મહત્વની વાત તમને કહું છું. કોસ્મોલોજી આપણે શરૂ કરવાના છીએ. આજ અને કાલનો વિષય એ માટેનો છે. મહત્વની કોઈ વાત તો ભાવ પ્રગટવો જોઈએ. ચાવી એ છે, તમેનું કઈ ના કરી શકીએ, કઈ દર્શન પણ ના કરી શકીએ. તમે પૂજન ની ક્યાં વાત કરો છો? અરે પૂજન ની તમે ક્યાં વાત કરો છો? આઠમ ચૌદસ ન કરી શકીએ. આઠમ ચૌદસ ને ક્યાં વાત કરો છો? નોકારથી ન કરી શકીએ. વેદના હોવી જોઈએ. અભાવ છે, નથી થતું મારે. તમે જે ન કરી શકો એની વેદના છે તમને. હે પરમાત્મા, હજી સંસારમાં ડૂબેલો છું, ગળાબૂટ ડૂબેલો છું. આ વિચાર ક્યારે બેસીને તમે કર્યો? તમે ને મેં એ વિચાર કર્યો? આની પાસે આટલું બધું છે, છતાં ધર્મમાં મન પરોવતા નથી. તમે અને મેં એ વિચાર કર્યો, આની પાસે આટલી સત્તા છે, આની પાસે આટલી સમૃદ્ધિ છે, આની પાસે, આની પાસે, આની પાસે. મેં અને તમે બધાની સામે આમ આંગળી ચીંધી છે. ત્યારે હું ભગવાન કુંકુંદાચાર્ય સમંત ભદ્ર પૂજ્ય પાદે આ કહ્યું છે, આ કહ્યું છે. તમે તમને જોજો, તમે જો એક વાત મૂકી શકો, તમે નેગેટિવ વિચાર બીજાનો કરવાનો મૂકી દો. મોટામાં મોટી ચાવી આ છે. આ એક જ ચાવી જો ગ્રહણ થાય ને, આવતીકાલથી કોઈ સ્વાધ્યાયમાં તમારે આવવાની જરૂર નથી. ભાઈ કેમ જરૂર નથી? આવી ગયું, બધું આવી ગયું ભાઈ, બધું આવી ગયું. મહત્વની વાત આ છે. વારંવાર વારંવાર તમારી પોતાની અંદર આ વિચાર કરો. હું ઘણી વાર મિત્રોને ત્યાં કહું છું, 6 મહિના તો કરો. તમે આ વાત 6 મહિના તો કરો. 21મી જૂન 1990 થી 6 મહિના માટે હું પ્રતિજ્ઞા લઉં છું. લઈએ છીએ પ્રતિજ્ઞા આપણે, સમજ્યા ને? આપણામાંથી ઘણાને ઘણી બાધાઓ છે. આટલા નવકાર ગણીશ, આટલું વ્રત કરીશ, આટલું પચખાન કરીશ, આટલું આ કરીશ, આટલું આ કરીશ. હા, તમે 6 મહિના માટે એ લોકો ભગવાન ફક્ત 6 મહિના માટે, ફક્ત 6 મહિના માટે બીજાનો કોઈ નેગેટિવ વિચાર હું કરીશ નહીં. નેગેટિવ વિચાર મારો કરી, હા, અને બીજાના સદગુણો શોધવાનો પ્રયત્ન કરી
મારા સદગુણની વાત પણ નહીં કરું, ક્યારે આત્મશ્લાઘા નહીં, કપરી વાત છે. તમે જો એક બીજું કઈ તમારે કરવાની જરૂર નથી. તમને આશ્ચર્ય થશે કે આ ભાઈ વળી કોણ છે અહીંયા બેસીને આ ભાષણ આપે. મેં તમને કહ્યું છે, હું અહીંયા જે કંઈ કહીશ શાસ્ત્રની વાત કહીશ. એટલો સમય નથી મારી પાસે લીધું. એક પછી કોટેશન આપતો જઉં કે જેની અંદર મહાત્મા પુરુષોએ કહ્યું છે. મહાત્મા પુરુષોએ આ કહ્યું છે, દુષ્કૃત ગરહા, પોતાના દુષ્કૃતની ગરહા કરવી. પોતાના દુષ્કૃત એટલે અરે એક નેગેટિવ વિચાર પણ આવ્યો, કોઈ બીજા માટે એક નેગેટિવ વિચાર આવ્યો અને ખબર નથી આ શું કરે છે. તમે વિચાર કરો, હું શું કરું છું એ વિચાર કરવાનો છે. 6 મહિના 6 મહિના માટે ઉકાળેલા પાણીની બાધા લો તો પાણી પીતા તમે કે મારે પાણી ઉકાળેલું પાણી પીવાનું છે. એ વખતે કોક આવ્યો કે ગોલ્ડ સ્પોટ આવ્યું કે લેમનેડ આવ્યું, મારે બંધ મારું ઉકાળેલું પાણી પીવાનું. તમે તમારી બાધાઓ ચાલુ રાખજો, હું તમને ના નથી કહેતો, એમાં એકનો ઉમેરો કરજો. તમે એમાંની એક બાધા નહીં લેતા આલો. મને ખબર છે રેકર્ડ થઈ રહ્યું છે, મને ખબર છે. હું શાસ્ત્રની વાત કરું છું. 6 મહિનામાં પરિવર્તન આવશે. આપણે પરિવર્તન લાવવું છે. તમે મેં પરિવર્તન લાવવા માટે આ ધર્મ આરંભ્યો છે. આપણે ઈચ્છીએ છીએ અને નહીં તો ભગવાન સિદ્ધ છે દીવા કરે જે કહ્યું તસ્માત ક્રિયા પ્રતિફલન તેને ભાવ શૂન્ય. ભાવ શૂન્ય એવી ક્રિયા કોઈ દાડો ફળવતી બનતી નથી. આપણે ફળવતી બનાવવી છે. હું તમને એક સાયકોલોજીકલ વસ્તુ કહું છું. નહીં કરનાર જે બિલકુલ નથી કરતો એને તો ખબર છે કે ભાઈ ઉંદરમાં કઈ કરતો નથી. કોઈ દાડો જયારે કરશે ને જાગશે ત્યારે કરવા માંડશે. અને હું અને તમે આપણને અભિમાન છે, સૂક્ષ્મ અહંકાર છે, આપણે ધાર્મિક છીએ. મુક્તિ જવાબદારી છે. તસ્માત ક્રિયા પ્રતિફલન તેને ભાવ શૂન્ય. મહત્વ ભાવનું છે. મહત્વ ઘણું ભાવનું છે. હું તમને ખાતરીથી કહું છું, એક વાર જો ભાવ સજીવન બનશે, ક્રિયાને સજીવન કરી દેશે, ક્રિયા આવશે. અમારા મને એક વાર કે ભાવ 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 શું કરો છો, મોટી ભાવની વાતો કરો છો, કઈ કરો એને આવશે. અત્યારે જ્ઞાન અને ક્રિયાની ચતુર્ભંગી સમજાવવાની નથી. એ ઝેરોક્સ કરવા મેં આપી છે, આવશે એટલે હું તમને સમજાવીશ. જ્ઞાન અને ક્રિયા, જ્ઞાન પણ અને ક્રિયા પણ સર્વોત્તમ છે. જ્ઞાન પણ નથી અને ક્રિયા પણ નથી, નિકૃષ્ટ છે, અટમોસ્ટ નેગેટિવ. જ્ઞાન છે, ક્રિયા નથી. ક્રિયા છે, જ્ઞાન નથી. ભગવાને કહ્યું એ માટે, હે ગૌતમ, જ્ઞાન એમાં મહત્વનું છે, ક્રિયા એની પાછળ આવશે. જ્ઞાન એ અશ્વ છે, સમજ્યા ને, એ ઘોડો છે. જ્ઞાન એ બળદ છે, ગાડું એની પાછળ આવે. ક્રિયા કરતા કરતા જ્ઞાન આવી જશે. ભ્રમણામાં તમે રહેતો ને આવશે. તમારી ઉત્કંઠા હશે તો એ આવશે, ચોક્કસ આવશે. હું ક્રિયાની નેગેટિવ માટે નથી કહેતો. આપણે બધા ક્રિયાકારકો ભેગા થયા છીએ એટલે કહું છું. બધા જો જ્ઞાનના પંડિતો ભેગા થયા હોત તો હું એ વાર્તાલાપ આપત. આ ક્ષણમાં નહીં ઉતરે ત્યાં સુધી આ બધું જ્ઞાન બોગસ છે, પોકળ છે, વાત માત્ર છે, ભ્રમણા છે, ઇલ્યુઝન છે. આ વાર્તાલાપ આપત હું આપું છું. હું આપું છું. મર્ચન્ટ ક્લબમાં જઉં છું તો આપું છું. લાયન્સ ક્લબમાં જઉં છું તો આપું છું. ક્રિયા વગર ધર્મ આવતો નથી. ક્રિયાને તમારે લાવવી પડશે. આ કહું છું. આપણે પોતે ક્રિયાની સાથે તમે ધર્મ લાવો છો, ભાવ લાવો, તમે સજીવન બની જશે.
મારે અને તમારે એને સજીવન બનાવવું, એ બનવું જોઈએ. વિદ્યુત ઇલેક્ટ્રિસિટી પ્રગટ થઈ જાય અને અવશ્ય થતી જે ભાવથી તમે સાંભળો છો. આપણે વાર્તાલાપ શરૂ કરીએ છીએ. જૈન કોસ્મોલોજી. તમે સમજો એક વાત, હું તમને આ માટે મોટામાં મોટી ચાવી કહું છું. ભગવાનને, હું અને તમે ભ્રમણામાં ન રહીએ, ભગવાનને મને અને તમને ભૂગોળ અને ખગોળ શીખવવી નહોતી. એ પરમાત્મા જેને એ કહ્યું, 8 અક્ષર વપરાય એના જો 7 વપરાય અને કહેવા યોગ્ય જો કહેવાઈ ગયું હોય, અને કહેવા યોગ્ય જો કહેવાઈ ગયું હોય, તો વૃદ્ધ બ્રાહ્મણને ત્યાં બહુ મોટી ઉંમરે પુત્ર જન્મ થાય ને ખુશી થાય, એટલી ખુશી સાધુ માને. 1 અક્ષરની જો કરકસર થઈ શકે તો એ ભગવાન ખગોળ શીખવાડવા અને એ ભગવાન ભૂગોળ કહેવા માટે એમને આ કહ્યું છે. ખગોળ ને ભૂગોળ એમાં આવી જાય. પ્રભુએ જીવ વિજ્ઞાન કીધું, એમને બાયોલોજી, એમને જીઓલોજી નહોતી શીખવવી. જીઓલોજી ને બાયોલોજીના બેઝ ઉપર એમને જીવનનું તત્વજ્ઞાન કીધું. આરાધના કઈ રીતે થાય, કારણ કે મેં એવો વિષય લીધો છે, ઘણા પ્રશ્નો છે. અરે અહીં અને પરદેશ અને જ્યાં જ્યાં હું ગયો છું ને, 2 સૂર્ય ને 2 ચંદ્ર છે, વિજ્ઞાન આ માને છે. કિરણભાઈ તમે શું માનો? પૃથ્વી છે થાળી જેવી, આમ સપાટ છે, પુડલા જેવી, બોલ જેવી ગોળ છે. મને એમાં પડવું નથી. તમે ભ્રમણામાં રહેશો ને, એટલો આપણી પાસે સમય નથી. મારી પાસે એટલો સમય હોય તો હું ચર્ચા કરવા તૈયાર છું. ભગવાને જે કહ્યું છે ક્યાંય ગલત કહ્યું નથી. પણ આ વાત મારી સમજી રાખું. હું જે તમને કહું છું એ ચાવી છે. ભગવાને જે કહ્યું છે, આરાધનાને લક્ષ્યમાં રાખીને કહ્યું છે. લિવિંગસ્ટન ન્યૂજર્સીમાં હું રહું છું અને ત્યાંથી મારે અહીં આવવું હોય, તો ક્વીન્સના દેરાસરનો મને કોઈ રસ્તો બતાવે, એ મને ન્યુયોર્કનો રોડ મેપ શીખવાડવા નથી માંગતો. મારે ક્યાંથી ક્યાં જવું તો ક્યાં જવું, ક્યાં જવું. અરે દેરાસર હું વહેલો કેમ પહોંચું? આ વાત નહીં આવે ત્યાં સુધી આજનો વિષય એવો છે. 999 પ્રશ્નો તમને ઉભા થશે. હમણાં શાસ્ત્રમાં આમ કીધું અને અહીંયા મોડર્ન વિજ્ઞાન આ કહે છે, આપણા શાસ્ત્રમાં આ કીધું, મોડર્ન વિજ્ઞાન આ કહે છે. હું ઘણીવાર મિત્રોને કહું છું, સાયકોલોજી માનસશાસ્ત્રની બાબતમાં જે પ્રભુએ કહ્યું છે, વિજ્ઞાન એને ફોલો થઈ રહ્યું છે. અત્યારે તમે માનતા નહોતા કે ટેન્શનને લીધે વ્યક્તિને રોગો થાય, આજથી 200 વર્ષ પહેલા. આજે એટલે હકીકત છે. આજે બ્લડ પ્રેશરથી માંડીને હાર્ટ એટેક સુધીની વસ્તુઓ, બ્લડ પ્રેશરથી માંડીને હાર્ટ એટેક સુધીની નહીં, માણસે ખરજવું થાય છે ને, ચામડીના દર્દ થાય છે ને, એને પણ સાયકોસોમેટિક ડિઝીઝીસમાં મન અને દેહ સાથેનો અતિ ઘનિષ્ઠ સંબંધ ભગવાને જે 2500 વર્ષ પર કહ્યો. હજી તો વિજ્ઞાન એને પુરવાર કરે છે. માણસની ભાવનામાં આવેલી વસ્તુ, એનામાં કયા દર્દ ને કયું કર્મ. કર્મ એ શું છે? ડિઝીઝ છે. ફિઝિકલ હોય, સાયકિકલ હોય, મેન્ટલ હોય, ઇન્ટેલેક્ચ્યુઅલ હોય, ન્યુરોલોજીકલ હોય, બધું આવી જશે. હું આટલી પ્રસ્તાવના કરીને આ વસ્તુ કહું. તમે એ નહીંથી સાંભળજો. ભગવાને જે વિશ્વનું સ્વરૂપ કયું છે, આ કહ્યું છે. આખું સમગ્ર વિશ્વ, ટોટલ કોસ્મોસ, કેડે હાથ દઈ અને ઉભેલા પુરુષ જેવું છે. એને આ કહ્યું છે. અને 14 રાજલોક કહેવામાં આવે છે. આ જે છે 14 રાજલોક છે. જ્યારે સ્કોર્પિયો જે છે આપવામાં આવી છે, તમે જોજો. આ 14 રાજલોક છે. હવે આ જે 14 રાજલોક, સમગ્ર કોસ્મોસ, વર્તમાન કાળનું
મોડર્ન એસ્ટ્રોનોમી જે કોટી કોટી બ્રહ્માંડોની વાત કરે છે, હા, અસંખ્યાતા બિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ લાઇટ યર દૂર રહેલા આપણો સૂર્ય જેની પાસે રજકણ તુલ્ય છે, રજકણ. આપણા મહાન સૂર્યને તો આમ નાનામાં નાના ગણવામાં આવે છે, એનો કઈ હિસાબ નથી. બ્લેક હોલ ને વ્હાઇટ હોલ ની જે વસ્તુઓ છે, આ બધું આમાં આવી ગયું. આ બધું આ 14 રાજલોકનું જે સ્વરૂપ આપવામાં આવ્યું છે, એમાં આપણે આ બિલકુલ મધ્યમાં છે. આ મધ્યમાં, આ બિલકુલ આ જે મધ્યનો ભાગ જે છે, શું એને અહીં ચિતરવામાં આવ્યું છે. આ જંબુદ્વીપ છે, એ અહીંયા છે. આ જે મધ્યની અંદર છે, હા, એ આમ છે. આ આકાર આમ છે. આ જે મધ્યમાં છે, સમજ્યા ને, એને અહીંયા ફ્લેટ આમ બતાવવામાં આવ્યું છે. આ જંબુદ્વીપ છે. આપણે જેને અઢી દ્વીપ કહીએ છીએ, એમાંનો એક અઢી દ્વીપ ની અંદર એક જંબુદ્વીપ છે. આની આજુબાજુ એક મોટો સમુદ્ર છે, એને લવણ સમુદ્ર કહે છે. એની આજુબાજુ વર્તુળાકાર, શું વર્તુળાકાર, હા, ધાતકી ખંડ નામનો બીજો આવેલો છે દ્વીપ. એ ધાતકી ખંડ આમ છે કારણ કે આમ જ આવે. આ જે છે આમ છે કારણ કે અહીંયા વચ્ચે પાણી નથી, એટલે સમુદ્ર નથી. આની બરાબર મધ્યમાં આ પ્રમાણે મેરુ પર્વત છે. આ જંબુદ્વીપની મધ્યમાં અહીંયા મેરુ પર્વત છે. આમ એની આજુબાજુ આ જંબુદ્વીપ, એની આજુબાજુ લવણ સમુદ્ર, ના, એની આજુબાજુ ધાતકી ખંડ, ધાતકી ખંડ ની આજુબાજુ કાલોદધી સમુદ્ર. મેં તમને સ્વાધ્યાયમાં એક મહત્વની વાત કહી છે. ભગવાનની વાતોમાં નામનું મહત્વ ઘણું છે. શ્રાવસ્તી નગરીની વાત આવે કે રાજગૃહની આવે. સૈનિક રાજા હતો કે ચંડ પ્રદ્યોત હતો, તમે નામ ભૂલી જાઓ એ ન ચાલે. કારણ કે નામ એ ફોર્મ્યુલા છે, નામની અંદર ભરેલું છે. પ્રભુએ કહ્યું, મેં કોઈ નામ નિષ્ફળ કીધું નથી. 32 પેટી જેને રોજ ઉતરતી એનું નામ શાલીભદ્ર હતું. અને જે રોજ તેલ ને ચોળા પારાવાર સમૃદ્ધિ હોવા છતાં ખાતો તો એનો મમ્મા નતું. તમારે શબ્દોની પાછળ જવું પડશે. ભગવાનની વાત સમજવી હોય તો ભગવાનની ભાષા સમજવી પડશે. અને વિજ્ઞાનમાં મારે કોમ્પ્યુટર શીખવું હોય તો કોમ્પ્યુટરની લેંગ્વેજ સમજવી જોઈએ. હા, મારે પોતાને જો કેમિસ્ટ્રી શીખવી હોય તો એ કેમિસ્ટ્રીની લેંગ્વેજ જાણવી જોઈએ, એલ્જીબ્રાની લેંગ્વેજ જાણવી જોઈએ. ભગવાનને સમજવા હોય તો ભગવાનની લેંગ્વેજ જાણવી જોઈએ. અને લેંગ્વેજ ક્યાંથી કેમ શરૂ થાય છે, અરેબિક કે ઉર્દુ તો મારે આમથી આમ વાંચવું પડે, અને સંસ્કૃત કે ગુજરાતી તો આમથી આમ વાંચું. હું અરેબિક પણ આમથી આમ જ વાંચું. ભાઈ ના ચાલે, તમે ઉકેલી નહીં શકો. જો તમારે ઉકેલવું હોય તો આપણે જે પ્રાપ્ત કરવું છે આમાંની ચાવી પ્રાપ્ત કરવી છે. આજ અને આવતીકાલના વાર્તાલાપમાં સ્વાધ્યાયમાં, આ સ્વાધ્યાય છે, સ્વાધ્યાયમાં મને જે કહેવું છે આનો ઉપયોગ શું છે જીવનમાં, મારા જીવનમાં શું ઉપયોગ છે, તમારા જીવનમાં શું ઉપયોગ છે. આની વસ્તુ મહત્વની એ છે, તો મહત્વની એ વસ્તુમાં આ જે ભાગ અંદર બિલકુલ કેન્દ્રમાં છે, સમજ્યા? આમ આ પરપેન્ડિક્યુલર છે, પણ આ અહીંયા હોરિઝોન્ટલ બતાવવામાં આવે છે. આમ છે અહીં મેરુ, અને મેરુની આસપાસ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાઓ વગેરે ભમી રહ્યા છે. એ અહીંયા જ છે બધું. હવે એ અહીંયા ઉપર આવશે. પછી એનાથી ઘણે ઊંચે 1 લાખ યોજનના મેરુ પર્વત ઉપર પહેલો ને બીજો દેવલોક આવશે, 12 દેવલોક આવશે.
એ પ્રમાણે આ ઉપર 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 અને નીચે 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 શું વ્યંતર વાણવ્યંતર ભવનપતિ, હા, એ બધા જે દેવતાઓ વર્ણવવામાં આવ્યા છે, ભૂત પ્રેત પિશાચ, એ બધા દેવતાઓ વર્ણવવામાં આવ્યા છે, એ આવશે. એને દેવ જ કહેવામાં આવ્યા છે. વૈક્રિય શરીર જેને છે એને દેવ કહેવામાં આવ્યા છે. અને એનાથી નીચે પહેલી નરક પૃથ્વી, બીજી નરક પૃથ્વી, 7 નરક પૃથ્વીઓ બતાવવામાં આવી છે. આ જે છે એ જૈન કોસ્મોલોજી છે. અમે વિજ્ઞાનની ભાષામાં કહીએ તો આ જૈન ખગોળ છે. અત્યારે હું આ જે કહું છું એક દ્વીપ, જંબુ દ્વીપ, આ જૈન ભૂગોળ છે. આજે આપણે જૈન ભૂગોળનો વિષય લઈએ છીએ. જૈન ભૂગોળનો જે વિષય છે, તો આમાં આપણે ક્યાં છે? હું ને તમે. જૈન પરિભાષા પ્રમાણે આપણે અહીંયા છે. આ ભરત ક્ષેત્ર છે. આ ભરત ક્ષેત્રમાં આપણે અહીંયા છે. બિલકુલ મધ્યખંડમાં નીચે, અહીં નીચે 3 ખંડ છે. એમાં મધ્યખંડ ની અંદર છે. સ્નાતન તમે ભણાવતા હશો તો મધ્યખંડે પણ રાજવી કુલે પટરાણી કુંખે ગુણ નીલો જેમ માન સરોવર હંસલ. સ્નાતન ભણાવી દેવાનું નથી, ભણવાનું છે. એ કવિતા નહોતી જેમ માન સરોવર હંસલો. તમને વિઝ્યુલાઇઝ થવું જોઈએ. મેં તમને કહ્યું એમ, માન સરોવર ની અંદર, માન સરોવર તમને ખ્યાલ છે? કહેવામાં આવે છે કે જે જગ્યાએ હંસ મોતીનો ચારો ચરે છે, માન સરોવર. હવે તો તિબેટમાંથી હવે તિબેટમાં ગયું એ માન સરોવર. એ જે માન સરોવર છે, કૈલાસ અને માન સરોવર, માનસ, હા, તમને દેખાય છે એમાં હંસ તરી રહ્યો હોય, શ્વેત એવો હંસ તરી રહ્યો હોય. માતાના ઉદરની અંદર ભગવાન રૂપી હંસ તરી રહ્યા છે. ભગવાન તમે 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 મારા માનસમાં ક્યારે તરશો? શાસ્ત્ર પૂજામાં રોકાવાનું છે. શાસ્ત્ર પૂજામાં જેટલા વિઝ્યુલાઇઝેશન છે, મેં તમને કહ્યું એમ, એક સ્વાધ્યાયની અંદર મેં કહ્યું, મેરુ પર્વત ઉપર સ્નાતસ્યા પ્રતિમસ્ય મેરુ શિખરે. ઇન્દ્રાણી ભગવાનનું મોઢું લુછા કરે છે કે ભગવાન આટલા રૂપાળા તો ન હોય, મારા જેટલા તો ન જો. તમારી નજર સામે દેખાવું જોઈએ. ભગવાને મેરુ પર્વત ઉપર ઇન્દ્રાણી પ્રભુનું મોઢું લૂછે છે એ વાત એ માટે કહી, એક પ્રક્રિયા બતાવી, મારો અહંકાર ચાલી જાય. ઇન્દ્રાણીને એ અહંકાર હતો કે મારા જેવા રૂપાળા ભગવાન છે ન હોય, અને મને ને તમને એ અહંકાર છે કે આપણા જેટલા બુદ્ધિશાળી ભગવાન છે ન હોય. 2500 વર્ષ પહેલા ક્યાં એ ટેલિસ્કોપમાં અને રેડિયો ટેલિસ્કોપમાં અને માઇક્રોસ્કોપમાં ભગવાનને જોવા મળ્યું હતું. અહંકાર ઓગાળવા માટેની આ એક પ્રક્રિયા છે. અમે ભણાવી નાખીએ છીએ. સમજ્યા કે નહીં? કેમ શાસ્ત્ર પૂરું થઈ ગયું ને? પૂરું થઈ ગયું, ચાલો આરતી ઉતારો, ચાલો આ કરો. અરે તમે રોકાતા નથી, રોકાવાનું છે. અહીં ન રોકાવ તો ઘેર રોકાવો. આટલા બધા ચિત્રોમાંથી કોઈ ચિત્ર આવ્યું નહીં મારીને તમારી નજર સામે. તદાય ચિંતે ઇન્દ્ર મનમાં કોણ અવસર એ બન્યો. તમે એ વખતે બેઠા, ઓ એ ટ્રેમર જયારે થતું હશે, પ્રભુ ઉપરથી માતાના ગર્ભમાં ઉતરે ત્યારે સિંહાસન કંપે. હૃદયનું મારું સિંહાસન કંપ્યો કોઈ દાડો ભગવાનનું નામ સાંભળીને? આપણે કઈ નીચોવાનું કઈ છે જ નહીં. રવિવારને દાડે અમે ભારતમાં બનાવીએ છીએ, તમે અહીં બનાવતા હશો. સમજ્યા ને? વહેલું શાસ્ત્ર પૂરું થાય ને એટલે ઘેર પહોંચી ખાવા માટે બેસી જઈએ. આપણે રોકાવાનું છે. મહત્વની વાત આ છે. રોકાવાનું એ માટે છે પરિવર્તન લાવવા. પરિવર્તન લાવવા રોકાવાનું છે. બીમાર માણસ એક મહત્વની વાત કહું છું, એ ચાવી છે. બીમાર માણસ બીમાર હોય ને એને ખબર હોય હું બીમાર છું, અને મારી દવા, મારી માંદગી દવા વગર દૂર નહીં થાય.
સાંભળજો તમે, હું ઘણી માર્મિક વાત કહું છું. ઘણી માર્મિક વાત તમને કહું છું. આ માર્મિક વાત તમને લાગશે કે કિરણભાઈ ફરી ફરીને એ ચાવીઓની વાત હું એ માટે કહું છું. મને થાય છે આપણે સાંભળતા નથી, આપણને કામનું હોય સાંભળીએ છીએ. તમે વિચાર કરજો ઘેર જઈને તમે કેટલું સાંભળ્યું, અને તમને નહીં ગમતું તમે કેટલું સાંભળ્યું. નથી સાંભળતા. પેલા જૈન ગુરુએ કીધું એ પ્રમાણે જૈન ગુરુએ શિષ્યને કીધું. હા, એ વારંવાર કહેતો કે ભગવાન મને તત્વ જ્ઞાન આપો. અમે જેમ કહે છે પ્રભુ મને મોક્ષ આપો, મને મોક્ષ આપો. આપણને ઊંઘમાંથી ઉઠાડીને પૂછે મોક્ષ લેવો છે. એ શિષ્ય ગુરુને વારંવાર કહેતો તમે મને તત્વ બતાવો. હવે મને બીજી વાતોમાં રસ નથી, તત્વ બતાવો, તત્વ બતાવો. ગુરુએ કહ્યું તું બહેરો છે ને ભલે બોબડો તો સારું થાય. એ ગુરુએ નથી કીધું, પ્રભુએ કહ્યું છે. અમે બહેરા છીએ, અમે અમને કામની જ વાત, અમે કામની વાત સાંભળી, બીજી કોઈ સાંભળતા નથી. અમને ન ગમે એવી વાત જો અમે સાંભળવા માંડીએ, અમને ન ગમે એવી વાત જો વિચાર કરીએ કે આ વાત અમને ગમે એવી નથી, તો દુષ્ગ્રહ શરૂ થાય. મેં 24 સ્વરૂપે તમને કહ્યું બીમાર વ્યક્તિને લાગે હું બીમાર છું. સાંભળજો તમે, બીમાર વ્યક્તિને લાગે કે હું બીમાર છું. હા, એ દવા સામેથી માંગે કે ભાઈ પેલી દવા ટાઈમ થયો લો દવા પી લો. એને લાગવું જોઈએ કે આ દવા વડે 3 ચીજ છે. હું બીમાર છું એ પહેલું લાગવું જોઈએ. એક જ ઉપાય છે કે દવા વડે મારી બીમારી દૂર થશે. બીજું લાગવું જોઈએ, પહેલું સમ્યક દર્શન છે, બીજું સમ્યક જ્ઞાન છે, ત્રીજું સમ્યક ચારિત્ર છે. લો બી દવા પીવું. તમે મને આવી કડવી દવા હું ભાઈ શું કરું, પીવી જોઈએ? શું ન પીવું તો બીમારી મટશે નહીં. હા, જેટલી કાળજી બીમાર માણસ દવા પીવા માટે કરે છે. અમને પહેલું દુખે છે, અમે બીમાર છે, અમને લાગ્યું નથી. નહીં તો અમે વિઝ્યુલાઇઝેશનમાં જઈએ નહીં. આને શાસ્ત્રની અંદર પહેલે ગજવર દીઠો, બરાબર, અહીંયા ઘણી જગ્યાએ સમજ્યા ને 14 ઉપરના ચિત્રેલું હોય છે. માતા એ પહેલો હાથી જોયો, બીજે વૃષભ પૈઠો. એને કે કહેવાનું છે, પણ શાસ્ત્રકારે આ 14 સ્વપ્નની વાત વારંવાર જે કરીને અમારી સામે વિઝનમાં લાવવાની છે. હેમચંદ્રાચાર્ય મહારાજનું 63 અને શાસ્ત્રની અંદર 54 મહાપુરુષોનું ચરિત્ર, ભગવાન વિમલનાથનું ચરિત્ર, શાંતિનાથ મહાકાવ્ય તમે વાંચો તો 2-3 પાના ગાથાની ગાથાઓ આનો વિસ્તાર કરવામાં કરી છે. અરે ભાઈ બરાબર, હાથી હતો, આવો હાથી હતો, શ્વેત હાથી હતો, એના ઉપર પેલા નવરા હતા. એમને એમની હોશિયારી બતાવી હતી. જેને મહાકાવ્ય રચ્યું એને હેમચંદ્રાચાર્યને હોશિયારી બતાવી હતી કે હું કેટલો વિદ્વાન છું, આ તમને બતાવું. જો શ્લોકોના શ્લોકો, અને આપણે આશા ના કરીએ, સપનાને પાને ફેરવી દઈએ છીએ. મેં મારા એક મિત્રને પૂછ્યું, મને કે 63 કિરણભાઈ પૂરું કર્યું. મેં કહ્યું એમને 24 તીર્થંકરોના સપના મને કે ઋષભદેવના વાંચ્યા ને પછી ફેરવી નાખ્યા. એ આવે એટલે પાનું ફેરવી નાખવું, એ આવે નહીં એટલે પાનું ફેરવી નાખવું. મને ઘણાનો પરિચય છે જે લોકો મિસ્ટરી વાંચતા હોય ને તો પાછલા 10 પાના પહેલા વાંચી, 2 પ્રકરણ વાંચ્યા પછી પાછલા 10. મિસ્ટરી લેખકો જે છે ને, સમજ્યા ને, એમને ભારે ગ્લાની હશે. એ મારું ને તમારું ઉગાડવા માંગતા હતા. હેમચંદ્રાચાર્ય સ્વપ્નનું વિસ્તૃત વર્ણન એ માટે આપ્યું છે. એક સ્વપ્ન, પદ્મ સરોવરનું કે ધજાનું, ફૂલની માળાનું, ચોથે લક્ષ્મી બીજા લક્ષ્મી દેવીનું. એક સ્વપ્નનું જો તમે ધ્યાન કરી શકો, તમે બદલાવાનું શરૂ થઈ જશે. અમને આ દિશાનો અર્થ ખબર નથી, અમારો પ્રયત્ન નથી, અમને કહેવામાં આવ્યું નથી, કહેવામાં આવતું નથી. સમજ્યા ને? ચાલ્યું કરવાનું આ છે. અહીંયા મને તમને
તમને કેવું છે એ છે કે આ જે વિધાનમાં લાવવાનું છે શું આ આખું વર્ણન આપી અને એમને આપણી પાસે ધ્યાન યોગની પ્રાથમિક ભૂમિકા મૂકી છે શાસ્ત્રકાર. હવે આપણે એના આ ખગોળ છે, આ ભૂગોળ છે, આપણે ભૂગોળમાં જીવીએ છીએ. હું ને તમે અહીંયા છીએ. અમે તમને કહ્યું મધ્યખંડની અંદર એકવાર આપણે સમજી લઈએ શું આપણે મધ્યખંડમાં છીએ. આ નીચે જે છે ભરત ક્ષેત્ર છે. ભરત ક્ષેત્રની અંદર વચ્ચે જે પહાડ છે વૈતાડ્ય પર્વત છે. ભરત ક્ષેત્રમાં જે વચ્ચે પર્વતની હારમાળા છે વૈતાડ્ય પર્વત છે. એ વૈતાડ્ય પર્વત, હવે સાંભળો તમે, ઉપર 3 ક્ષેત્ર છે, નીચે 3 ક્ષેત્ર છે. આ જે ભરત ક્ષેત્રમાં તમે જોશો તો નીચે 1, 2 ને 3 છે અને ઉપર 1, 2 ને 3 છે. વચ્ચે વૈતાડ્ય પર્વત છે. આપણે ત્યાં તમે સાંભળ્યું હશે ચક્રવર્તી 6 ખંડ જીતે, વાસુદેવ 3 ખંડ જીતે. બરાબર. હું અત્યારે વાસુદેવ ને ચક્રવર્તીમાં જતો નથી. વાસુદેવ પહેલા પ્રતિ વાસુદેવે જીત્યા હોય, વાસુદેવ એને મારે, એ વાત હમણાં બાજુ પર રાખીએ છીએ. ના, વાસુદેવ 3 ખંડ જીતે, એનો સામનો કરનાર બીજું કોઈ ન હોય તો બીજા 3 જીતી લે. ના, એ આ 3 ખંડ જીતેલા જીતે, 1, 2 ને 3. પછી આખો વૈતાડ્ય પર્વત છે એને પાર કરીને જઈ ન શકે. અમે સમજ્યા નથી. અમે ઘણી વાર મને કહેનારા કહેતા હોય છે, સમજ્યા ને, કે કિરણભાઈ એ વખતે હેલિકોપ્ટર નહોતો, હવે તો તમારે પાર પાર કરવો હોય ને શું, તો હવે વાસુદેવ થતો ને એ હેલિકોપ્ટરમાં બેસીને પેલી બાજુ લશ્કર લઈ જાય છે. ભાઈ તમને આ ખબર નથી. તમે જરાક સાંભળવાની ધીરજ, એટલે ભગવાને સાંભળવાની ધીરજ રાખો. ભગવાને એટલે પોતાને સાંભળનાર ને શ્રાવક કીધા છે. પહેલી વાત આવી, શ્રાવક કોણ? શ્રુ, સાંભળવું, not to hear, to listen. HER નો અર્થ પણ સાંભળવું થાય. આ કાને સાંભળીને આ કાને કાઢી નાખવું. To listen, એકાગ્રતાથી સાંભળવું, અંદર ઉતારવું. ભગવાને કહ્યું મને સમજવા માટે પહેલા મને સાંભળવું પડશે. સાંભળવા માટે ધીરજ જોઈએ. સાંભળવા માટે ઘણી ધીરજ જોઈએ. હું મારા ગુરુ ભગવાન પાસેથી એ શીખ્યો છું. હું તમને એક પ્રસંગ મારા ગુરુ ભગવાન તમને કહી. એક વખત બહુ ગંભીર બાબત હતી, બહુ ગંભીર. કોઈ અલૌકાકાશ જેવી કોઈ ચર્ચા થતી હતી. બહુ, અમે 2 જણ હતા અને એ વખતે અમે 2 બેઠેલા. ગુરુ મહારાજ ઉપર બેઠેલા, હું એમના પગ પાસે બેઠેલો. સાંભળજો તમે, આ મહત્વની છે. મેં ન્યુયોર્કના ગયા પરિષદમાં આ વાત કહી છે. અત્યારે સ્વાધ્યાયની દ્રષ્ટિથી આ કહું છું. હું સાંભળી રહ્યો હતો, સમજ્યા ને. મને ક્યાં વિચાર કરવા આવ્યું છે, કઈ સૂતું નહોતું, એમને નહોતું સૂતું, મને નહોતું સૂતું. એવો કોઈ ગંભીર પ્રશ્ન હતો. એકદમ એટલા એમને કે યાદ આવ્યું મને કે આ એક પ્રસંગ કથાના યોગમાં મળે છે. મેં તું ફરમાવો. મને કે ભગવાન છદ્મસ્ત હતા, કેવળ જ્ઞાન પ્રભુને નહોતું થયું ત્યારે ભગવાન એક વખતે વિચરતા વિચરતા, સમજ્યા ને, સાવત્રી નગરી તરફ જતા. અને એ વખતે ભગવાને માર્ગમાં મળેલા લોકોને પૂછ્યું કે સાવત્રી નગરી તરફ જવાનો કયો માર્ગ છે. સાંભળતો હતો. ગામના લોકોએ કહ્યું કે હે પ્રભુ, આ માર્ગ ટૂંકો છે પણ તમે એ માર્ગે જશો નહીં, કારણ કે એ ભયંકર દ્રષ્ટિ. સાહેબ, ચંડકૌશિકની વાત છે. એક દ્રષ્ટિવિદ એમને કીધું, મને બરાબર યાદ છે. હું તમને અંતઃકરણથી આ ભગવાનની સાક્ષીએ કહું છું, મૃત્યુની છેલ્લી ઘડી સુધી હું એ ભૂલીશ નહીં. એ વાત મેં આમ જ કીધું. આમ મેં તો સાહેબ ચંડકૌશિકની વાત એ કહેતા એકદમ એ આમ કરીને આમ 2-3 કે કાગળ લીધા એમને, સમજ્યા, કપડું લીધું, આમ તેમ. હા, મેં કીધું સાહેબ કહો. મને કે તું જાય.
હમણાં તું જા. સાહેબ વાત આગળ કરો. હું સાહેબ હું માફી માંગુ છું, મારી ભૂલ થઈ ગઈ. મેં કીધું તું પ્લીઝ જાય. ઉઠી ગયો, ચાલી ગયો. હું જયારે પણ સાહેબને મળવા માટે બહાર ગામ ગયો છું, રાણકપુર હોય, લુણાવા હોય, સેવાડી હોય, શું બેડા હોય, જે કોઈ ગામ ગયો છું, પૂજા કરીને કપડા બદલી સાહેબ પાસે આવ્યો. 8:30 પોણાનો 9 વાગે આવી ગયો. 12:30 વાગ્યા સુધી બેસું. મારે જમવાનું બીજાને ત્યાં હોય. એ વખતે 9:45 વાગેલા. હું પેલા ત્યાં જઈને શું કહું? મને કે કેમ કિરણભાઈ હું શું બોલું? હવે 12:30 આવું, જમું, સુઈ જાઉં. હા, ઉઠીને ચા પીને 2:30 વાગે, 2:45 વાગે ચા પીને જાઉં. સાહેબ બેઠા તૈયાર હોય. 3 પહેલા હું પહોંચ્યો છું. હવે તો જવાનું 3 વાગે. 3 વાગે ગયો. સ્વચ્છ હતો. મેં મારા પગમાં માથું મૂકીને કહ્યું, સાહેબ માફી માંગુ છું. એમની આંખો આમ મને કે તું જો નહીં સાંભળી શકે કોણ સાંભળશે? હું શીખ્યો છું એમની પાસે. તમે મને 10મી વખત આવીને કોઈ વાર કહો કિરણભાઈ વાત કહું તમને. ભગવાન એક વખતે બિહારમાં જતા હતા અને શ્રાવસ્તી નગરીને માર્ગે રસ્તામાં એમને પૂછ્યું, હું સાંભળીશ, તમે કોઈ વાર મારી પણ પરીક્ષા લેજો. તમે હું આ પાઠ શીખ્યો છું, કેમ સાંભળજો. સમજ્યા કે હું આ પાઠ શીખ્યો છું. મેં પોતે કલ્યાણની અંદર એક કથા લખી હોય કે એનો અર્થ શું, કોણ છે ચંદ્રકૌશિક, મારી અંદર રહેલો ક્રોધ કોણ છે, આ ભગવાન, એ જંગલ કેવું છે, અને તમે મને કહેતા હો ને હું સાંભળી. આમ કઈ રીતે પહેલી વાર સાંભળું છું એ રીતે. હું તમને સાંભળવાની કલા માટે કહું છું. તમે આ સાંભળ્યું છે એ વાત તમે બિલકુલ મગજમાં બાજુ પર મૂકી શકો છો. આ સાંભળવાની રીત છે. ભગવાન એને શ્રાવક કીધા. શ્રાવક કીધા ભગવાન એને. તમે સાંભળજો. હા, આ 3 ખંડ જે છે, વાસુદેવે 3 ખંડને જીતે છે. પછી આ વૈતાડ્ય પર્વત જે છે, એ વૈતાડ્ય પર્વત ક્રોસ કરી શકતા નથી. એને કઈ કહેવું છે. એ વખતે જે વિમાનો હતા, શાસ્ત્રકારને વિમાનની ખબર નહોતી એમ નહીં. ભરત મહારાજા ઇન્દ્ર જોડે વાત કરતા હતા, ઇન્દ્ર ભરત મહારાજા જોડે વાત કરતા હતા. એને બીજું કઈ કહેવું છે. ચક્રવર્તી થાય શું બને? 24 તીર્થંકરો થાય. કપરી વાત હું આ કરું છું તમને, પણ તમે ક્ષમા કરજો, કારણ કે નહીં તો હું તમને બેઝિક ABCD જેટલી પણ આઉટલાઈન નહીં આપી શકું. જયારે 24 તીર્થંકર થાય ઋષભદેવ થી મારી મહાવીર સ્વામી, ત્યારે 24 તીર્થંકર ના કાળમાં 12 ચક્રવર્તી થાય, 9 વાસુદેવ થાય, 9 પ્રતિવાસુદેવ થાય, અને 9 બળદેવ વાસુદેવ ના મોટા ભાઈ થાય. અને વાસુદેવ નો દુશ્મન હોય એ પ્રતિવાસુદેવ હોય. પ્રતિવાસુદેવ ઉંમરમાં મોટો હોય. વાસુદેવ એને મારીને એનું રાજ્ય લે. 24 તીર્થંકર થાય, 12 ચક્રવર્તી થાય. જયારે ચક્રવર્તી હોય ત્યારે વાસુદેવ ના હોય, અને વાસુદેવ પ્રતિવાસુદેવ ને બળદેવ 27 તો સાથે જ હોય. તીર્થંકર હોય, ચક્રવર્તી પણ હોય. ઋષભદેવ હતા, ભરત મહારાજા હતા, અજીતનાથ હતા, સગર ચક્રવર્તી હતા. સમજવાનો પ્રયત્ન કરજો. જ્યારે ચક્રવર્તી થાય ત્યારે 3 ખંડ પહેલા જીતી લે. ભરત મહારાજાએ 3 ખંડ જીતી લીધા. શાંતિનાથ પ્રભુ ચક્રવર્તી થયા, 3 ખંડ એમને જીતી લીધા. પછી એ વૈતાડ્ય પર્વતની ગુફા પાસે આવે, અઠ્ઠમ કરે, અને વૈતાડ્ય પર્વતની એ ગુફાનો જે દેવ છે કૃતમાળ દેવ, રહસ્ય છે. એક વાત
તમે આને હિટલરે મિત્ર રાજ્યો પર હલ્લો કર્યો એ નહીં સમજતા. આ જે વાત છે ને એ કઈ કર્મરૂપી શત્રુને કેમ તોડવા એની ભગવાને કોઈ પ્રક્રિયા બતાવી છે. છતાં આપણે ફિનોમેનલ જે રીતે આપી છે રીતે લઈએ છીએ. હા, એ કૃતમાળ દેવ જ્યારે અષ્ટમ કરે ત્યારે કૃતમાળ દેવ ચક્રવર્તીની સામે આવીને હાથ જોડીને ઉભો રહે. ચક્રવર્તી કે મારા સૈન્યને લઈને મારે વૈતાડ્ય પર્વતની પાર જવું છે. એટલે એ ગુફાનો દરવાજો ખોલી કાઢે. એ ગુફાનો દરવાજો ખોલી કાઢે, આખું સૈન્ય લઈ અને ચક્રવર્તી અંદર જાય. ઉપરના 3 ખંડ જીતી લે. ઉપરના અહીંથી જાય, અહીં જીતી, અહીં પાછી જે ગુફા હોય એનો દરવાજો ઉગાડી આપે. ત્યાંનો દેવ જુદો હોય, એ ઉગાડી આપે અને બહાર આવે. 6 ખંડ જીતી લીધા. 3 નીચેલા 3 ઉપરના. વાસુદેવ અઠમ ગમે એટલા અઠમ કરે ને દરવાજો ખુલે ને. વાસુદેવની એ પુણ્ય પ્રકૃતિ જોઈએ. અને એમને ચાવીઓ અંદર આપી છે. તમે વર્ણન વાંચો ને, જે વખતે ચક્રવર્તીએ ખોલીને જયારે જાય તો એ ગુફાની અંદર વૈતાડ્ય પર્વતની એ ગુફામાં પેલી બાજુ જયારે નીકળવાનું તો નદી હોય, અહીંયા નદી હોય અને અહીંયા નદી હોય. આ નદી, એક નદીનું નામ છે, એક નદીનું તમે વિચાર કરજો નામ હતું નિમગ્ના નામની નદી હોય, નિમગ્ના. બીજી નદીનું નામ છે ઉન્મગ્ના. નિમગ્ના નદી એટલે તમે પોતે એની અંદર એક તણખલું તોડીને નાખો ને તો ડૂબી જાય. ઉન્મગ્ના નદી એટલે તમે એમાં લોખંડના બિંબ નાખો, ડૂબે. આવી 2 નદી હોય. ભગવાને નદીઓનું વર્ણન કેવું હતું. પ્રભુને કોઈ જબ્બર ચીજ કરી છે. અમૂલ્ય વારસો, રત્નોનો અમૂલ્ય વારસો અમે ગુમાવી દઈશું. મને વેદના છે, મોટામાં મોટી આ વેદના છે. 6 ખંડ પૃથ્વીને જીતે, પાછા શાંતિનાથ ભગવાન જીત્યા. ભરત ચક્રવર્તી બધા બારે બાર. બ્રહ્મદત્ત ને શુભુ મરીને નરકે ગયા. સનત કુમાર ચક્રવર્તી દેવલોકમાં ગયા. ભરત મહારાજાને કેવળ જ્ઞાન થઈ ગયું. ભગવાન શાંતિનાથ, કુંથુનાથ ને હરનાથ ચક્રવર્તી હતા, એ જ ભાવમાં તીર્થંકર પણ હતા. શાસન સ્થાપીને મોક્ષે ગયા. આ ભરતખંડ જેવો છે, ત્યાં ચડતો કાળ ને ઉતરતો કાળ છે. 4 ઉતરતા કાળના છે. ઋષભદેવ ભગવાનના વખતથી માંડી ઉતરતા અત્યારે આવી ગયા આપણે. ભગવાનને 500 ધનુષની કાયાને બદલે મહાવીર સ્વામીની 7 હાથની કાયા થઈ ગઈ. 84 લાખ પૂર્વનું પ્રભુનું આયુષ્ય હતું. ઋષભદેવનું પ્રભુનું આયુષ્ય 72 વર્ષનું થઈ ગયું. ઉતરતો કાળ છે. પછી ચડતો આવશે. ચડતો ને ઉતરતો ને ચડતો આવ્યા જ કરશે. આ તરકલી આમાં રહસ્ય છે, મેથોડિકલ છે, સાયન્ટિફિક છે કે શા માટે અહીંયા ચડતો ઉતરતો કાળ છે. અહીં ચડતો ઉતરતો કાળ છે, એવો અહીંયા ચડતો ઉતરતો કાળ છે. અહીંયા આયુર્વત, આ આયુર્વત ક્ષેત્ર છે. એક ઉપર, એ જે ઉપર છે એ આયુર્વત ક્ષેત્ર છે. આ ભરત ક્ષેત્ર આયુર્વત ક્ષેત્ર. બિલકુલ આનું ડીટો ટુ ડીટો પ્રતિબિંબ છે આ આયુર્વત. અહીં 24 સંકટ થાય ત્યારે ત્યાં 24 થાય. અહીંયા 500 ધનુષની કાયો ત્યારે ત્યાં એ જ પ્રમાણે, એ જ કાળ ને એ જ પ્રમાણે. અહીંના 24માં તીર્થંકર મહાવીર સ્વામી 800 વદ અમાવાસ્યાને દિવસે મોક્ષે ગયા. ત્યાંના 24માં તીર્થંકર નામ બીજું છે, બીજા જ આત્મા પણ બીજો, એ જ વખતે મોક્ષે ગયા. અહીં આવતી 24માં શ્રેણિક મહારાજા તીર્થંકર જયારે બનશે એ વખતે એમની શ્રેણિક મહારાજાની 7 હાથની કાયા, 72 વર્ષનું આયુષ્ય, એ વખતે બિલકુલ અહીંયા
ભગવાન નું છે ત્યારે ત્યાં પણ કોઈ બીજા તીર્થંકર માતાના ગર્ભમાં આવશે. આનું ડીટો ટુ ડીટો છારા કાળના ધ એસેન્ડિંગ ટાઈમ એન્ડ ડિસેન્ડિંગ ટાઈમ આ બે જગ્યાએ છે. અહીંયા છે, બિલકુલ અહીંયા છે, બિલકુલ અહીંયા છે. તો ચોથો વારો સરખો છે. આપણે વારંવાર મહાવિદ્યની વાત, આ મહાવિદ્ય છે, આ મેરુ પર્વત, એની આજુબાજુ મહાવિદ્યની 8 વિજયો, બીજી 8 વિજયો, ત્રીજી 8 વિજયો અને ચોથી 8 વિજયો, 32 વિજયો છે. જંબુ દ્વીપ નો ભરત ક્ષેત્ર, જંબુ દ્વીપ નો ઐરવત ક્ષેત્ર, જંબુ દ્વીપ ના મહાવિદ્યની 32 વિજય. આપણે ત્યાં તો કુલ 170 કીધા છે સ્થાન, પણ એ પછી આને અઢીદ્વીપ છે ને, એ અઢીદ્વીપ નું વર્ણન છે. હું એ બધી વાત એક સાથે લઈશ ને શું તો મગજમાં ગૂંચવણ થઈ જશે, કારણ કે એટલો ટેકનિકલ વિષય છે આ. તમે થોડું ઘણું પણ નહીં સાંભળ્યું હોય ને નહીં જોયું હોય ને, તમને ઘણા પ્રશ્નો થશે. હું સમજી શકું છું, હું સમજી શકું છું. અત્યારે વિયરમાન 20 તીર્થંકરો વિચરે છે, એમાંથી 4 જ તીર્થંકરો આપણા જંબુ દ્વીપના આ મહાવિદ્યની 32 વિજયોમાં 4 તીર્થંકર છે. એક આ વિજયમાં, બીજી આ વિજયમાં, ત્રીજી આ વિજયમાં, ચોથી આ વિજય. 4 વિજયમાં 4 તીર્થંકર છે. પછી 8 તીર્થંકર ધાતકી ખંડમાં છે, અને પછી બીજા 8 તીર્થંકર અર્ધ પુષ્કરમાં છે. આપણે માટે આપણી નજીક ભગવાન સિમંદર સ્વામી છે, યુગમંદર સ્વામી છે, બાહુ સ્વામી છે, સુબાહુ સ્વામી છે. આ 4 તીર્થંકર આપણા છે, આપણી નજીકના છે. સિમંદર, યુગમંદર, બાહુ અને સુબાહુ. અને એમાં એકદમ નજીક ઈશાન ખૂણામાં ભગવાન સિમંદર સ્વામી છે. એટલે આપણે સિમંદર સ્વામી નું વારંવાર સવારના પ્રતિક્રમણ ની અંદર પણ સિમંદર સ્વામી નું છે. સિમંદર સ્વામી નો કોન્ટેક્ટ જૈન ઇતિહાસમાં અને પાછળના વર્ષોમાં પણ સિમંદર સ્વામી સાથે રેપટ રહ્યો છે. ઘણા પ્રસંગો છે. એક પ્રસંગ હું તમને કહું. નંદ રાજાના સમયમાં ઐતિહાસિક વાત છે. એકકાલ મંત્રી હતા, એમનો પુત્ર સ્થુલીભદ્ર હતો, મોટો પુત્ર. કોષા નામની વારાંગનાને ત્યાં ગયો અને 12 વર્ષ રહી ગયો. ઘેર પાછો આવ્યો જ ને. સ્થુલીભદ્ર આપણે જાણીએ છીએ, કોષાને ત્યાંથી દીક્ષા લીધી એને. અહીંયા સ્થુલીભદ્ર ની વાત નથી. સ્થુલીભદ્ર નો એક નાનો ભાઈ હતો, શ્રીયક નામ. શ્રીયકે પણ પાછળથી દીક્ષા લીધી. સાંભળજો, શ્રીયક થી મુઠ્ઠી પચખાન સિવાય કઈ થતું નહોતું. હું પચખાન નહીં કરી શકું. ગુરુ મહારાજે કહ્યું ન કરે ન મોર્ય અંતાને એટલું બોલીને પાણી પીવું થાય. એ કરી શકે. ભગવાન બહુ ઉદાર છે. તમે શું કરી શકો એમ છો આ માર્ગમાં આવવા? તમે આખું પગલું ના ભરો, અડધું ભરી શકશો, આ ભરી શકશો, ત્યાંથી શરૂ કરો. એને કીધું હશે બા કરી શકે. ભગવાન પ્રેક્ટિકલ હતા. ભગવાન અટમોસ્ટ પ્રેક્ટિકલ હતા. શ્રેય એની દીક્ષા લીધી. પહેલા પર્યુષણ આવ્યા, સંવત્સરી. શ્રીયકની સ્થુલીભદ્રની 7 બહેનોએ દીક્ષા લીધી. શેણા વેણા રેણા ભેણીઓ થુલીભદ્ર. યક્ષા નામના સાધ્વી હતા, શકતાલની પુત્રી, સ્થુલીભદ્રની બહેન, શ્રીયકની પણ બહેન. એને થયું મારો ભાઈ એને દીક્ષા લીધી. પર્યુષણ આ સંવત્સરી જેવું પર્વ કઈ નું કઈ એને કરે તો સારું. એને પરાણે આગ્રહ કરીને ભાઈને કીધું, સાધુ ભાઈને, અરે બહેને બહેન છે ને દીક્ષા લીધી એટલે શું થયું? એને
સી સાડ પોર સી એમ કરતા કરતા એમ હવે હવે તું એમ કર 4 વાગે કરજે. એની ઈચ્છા એ હતી હા સંવત્સરીનો ઉપવાસ કરવાનો. હવે શું છે, હવે સંવત્સરી પ્રતિક્રમણ થશે એટલે પૂરું થઈ જશે. સવારે તો બાડું કરવાનું છે. બેન ના આગ્રહથી મુનિ મહારાજ શ્રી હકે ઉપવાસ ખેંચી કાઢ્યો. સારું જેવા ખેંચી કાઢવું એ પણ અમારે ત્યાં દ્રવ્ય ક્રિયાને પણ ભાવનું કારણ કહી છે. તમે એમાં હા ખેંચી કાઢો. એ રાત્રે આયુષ્ય પૂરું થઈ ગયું. કાળ ધર્મ પણ ખબર પડી સવારે શ્રીયક મુનિ કાળ ધર્મ પામ્યા. કલ્પાંત કરવા લાગ્યા. યક્ષા સાધી અરે રે મારે નિમિત્તે એમનો વધ થઈ ગયો. આચાર્ય મહારાજ એમને બહુ સમજાવ્યા કે જરૂર ઊંચી ગતિ પામ્યા છે, ઘણો ઊંચો આત્મા એ કે નહીં મને પ્રાયશ્ચિત આપો, પ્રાયશ્ચિત આપો, પ્રાયશ્ચિત આપો, ભયંકર પ્રાયશ્ચિત આપો. યક્ષા સાધ્વી કે મને ચેન પડતું નથી. કે શું તને પ્રાયશ્ચિત આપ્યું? મેં એનું મૃત્યુ નિપજાવ્યું. મારા સંસારી ભાઈનું નિપજાવ્યું અને સમણ સંઘમાં નમોલોએ સમસ્તા ગુણ છઠ્ઠા ગુણ સ્થાનક પર રહેલા મુનિનું મૃત્યુ મેં નિપજાવ્યું. અરે રે એ માને નહીં, એનું કલ્પાન શાંત જ ન થાય. આ તો હમણાંનો ઐતિહાસિક બનાવું તમને કથા નથી, ઐતિહાસિક બનાવું છે. આચાર્ય મહારાજે પૂછ્યું સાધ્વી યક્ષા તને કઈ રીતે સંતોષ થાય? યક્ષાએ કહ્યું સ્વયં સિમંદર સ્વામી શ્રી મુખે મને કે. સ્વયં સિમંદર સ્વામી મને કે, તમને નહીં. તમે કહો ધ્યાનમાં બેસું. આ સિમંદર સ્વામીએ કહ્યું છે. હા અરે તમે તો મારું કલ્પાન શાંત કરાવવા માટે હિત બુદ્ધિથી પણ કહો. ભગવાન મને કે તો મારું કલ્પાન શાંત. સંઘ ભેગો થયો. આચાર્ય મહારાજે શાસન દેવતાને બોલાવી. સમર્થ હતા એ પ્રસંગ એ જમાનાના આચાર્ય મહારાજ. આચાર્ય મહારાજ એમને આચાર્ય છે. નમો આયરિયાણમ. મેં ગઈકાલે તમને કહ્યું એમ એના મોઢામાંથી વચન નીકળે, આકાર લે. સિદ્ધિનું બળ છે, સંયમનું બળ છે. અને શુદ્ધ દેવતાએ કહ્યું ફરમાવો મને. આચાર્ય મહારાજે કહ્યું યક્ષા સાધ્વીને લઈને તમે અહીંયાથી તમે ભગવાન સિમંદર સ્વામી પાસે જાઓ. એમને જે પ્રશ્ન છે એનો સિમંદર સ્વામી એને પ્રત્યુત્તર આપે. સિમંદર સ્વામી પાસેથી પ્રત્યુત્તર લઈ યક્ષા સાધ્વીને તમે અહીંયા લઈ. એક આશ્ચર્યકારક વાત આપી છે. મારી પાસે તો કોઈ ઉકેલ નથી. જે આવે છે હું તમને આ કહું છું. હા કારણ કે એ મને પોતાની ચિંતનનું ઘણું એક સૂક્ષ્મ દેખાય છે એટલે તમને આ કહું છું. કારણ કે તમારામાંથી આ સ્વાધ્યાયનો વર્ગ છે. તમે સર્વે ચાલુ દિવસોમાં આટલા ભાવથી ભેગા થાવ છો. સમજ્યા ને? તમારો જીનવાણીનો સ્વાધ્યાય કરવાનો તમે જાણે સંકલ્પ લીધો છે એટલે હું તમને ન કહું તો ગુનેગાર ઠરું. શાસન દેવતાએ કહ્યું જુઓ હું યક્ષા સાધ્વીને લઈ તો જઈશ પરંતુ હું જ્યાં સુધી ના આવું ત્યાં સુધી આખો સંઘ કૌશક કરે. કારણ કે મને એનું બળ મળે તો હું પાછી યક્ષા સાધ્વીને લઈને આવી શકે. મને પોતાનું આચાર્ય મહારાજને પૂછું છું. મેં આ વાત મારા ગુરુ મહારાજને પૂછી છે. મેં ઘણાને પૂછી તેમ એટલે શું પણ સંઘ સ્વીકાર ક્ષેત્રમાં વાત આવે છે ત્યાં સુધી સંઘ સર્ગમાં રહે. અને શાસન દેવતા યક્ષા સાધ્વીને લઈ ભગવાન સિમંદર સ્વામીના પરસદામાં પહોંચ્યા.
ભગવાનની દેવતા પૂરી થઈ. યક્ષા સાધ્વીની સામે જોઈ પ્રભુએ કહ્યું, હે યક્ષા, શ્રેય દેવલોકને પામ્યો છે તો નિશ્ચિત થઈ જાય. જે ભાવથી એની પાસે ઉપવાસ કરાવ્યો એમાં મારી સાધ્વી બેન મારા હિત માટે મને આ કરાવી રહી છે. એ ભાવ વડે એની ધર્મ ભાવના, ધર્મ ધ્યાન ટક્યું છે. તું ધારે છે મેં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન નથી થયું. યક્ષાને એ લાગતું તું, અરે રે મને ખાવા આપ્યું નહીં, મને ના લેવા દીધું, મેં આ ભૂલ ક્યાં કરી? આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન છે. બસ યક્ષા સાધ્વી અહીંયા આવ્યા, સમજ્યા ને ત્યાં સુધી સર્ગમાં રહ્યો. એક અદભુત વાત એ મળે છે એમાંથી, એમાં કે રહસ્ય નીકળવું જોઈએ. હા, એ વખતે પ્રભુ જે દેશના આપી રહ્યા હતા એ ભગવાન પાસેથી 4 ચુલિકા લેતા આવ્યા. એમને મુખપાઠ હતી, એમાંની 2 ચુલિકા આચારાંગ સૂત્રમાં અને બીજી 2 ચુલિકા 10 વૈકાલિક સૂત્રમાં વણી લેવામાં આવી. સિમંદર સ્વામીના મોઢે સાંભળેલી યક્ષા સાધ્વીએ સાંભળતા પોતાની સ્મૃતિમાં રાખેલી આ ઉલ્લેખ છે. હું ને તમે અહીંયાથી આ પારો ક્રોસ કરીને જઈ શકતા નથી. શાસ્ત્રમાં બતાવ્યું છે કોઈ હ્યુમન આ ક્રોસ કરી શકતો નથી. એટલે એ અહીંયાથી અહીં મહાવિદ્યમાં જે ગયા, આ ઉલ્લેખો આપણને મળે છે. આવા સિમંદર સ્વામી સાથેના કોન્ટેક્ટના મેં એક વખત વાર્તાલાપમાં તમને કહ્યું તું એ પ્રમાણે શક્રેન્દ્ર પ્રભુને પૂછ્યું, ભગવાન નિગોદનું સ્વરૂપ સમજાવો. સિમંદર સ્વામીએ નિગોદનું સ્વરૂપ સમજાવ્યું. ઉભા થઈ અને શક્રેન્દ્ર વંદન કરીને કીધું, ભગવાન આજના દેશકાળમાં ભરત ક્ષેત્રમાં કોઈ છે કે જે તમે આ કહો છો એના 10મા ભાગનું કહી શકે? પ્રભુએ કહ્યું, હે શક્રેન્દ્ર, જેવું મેં કીધું બિલકુલ એવું. સમજો તમે સ્વાધ્યાયનું મૂલ્ય શું છે આમાં જડે છે. જેવું મેં કીધું બિલકુલ એવું, શુદ્ધ જ્ઞાનના બળથી. સિમંદર સ્વામીએ કેવળ જ્ઞાનના બળથી કીધું છે. શુદ્ધ જ્ઞાનના બળથી ભરત ક્ષેત્રમાં કાલિકાચાર્ય નામના આચાર્ય આવું જ વર્ણન કરી શકે છે. શક્રેન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. વૃદ્ધ બ્રાહ્મણે આવીને કીધું, મારે તમને કઈ પૂછવું છે. શું? અને મેં તમને કહ્યું તેમ એને આમ કરીને વંદન કર્યું તો એના હાથ આમ હતા. આચાર્ય મહારાજની દ્રષ્ટિ પડી. આચાર્યે કહ્યું, તું વૃદ્ધ બ્રાહ્મણ નથી. કહેવાય છે કે એમને એની આયુષ્યની રેખા જોઈ. એને કહ્યું, 350 વર્ષ ઉપર તારી આયુષ્યની રેખા સેંકડો હજારો વર્ષ ઉપર ચાલી જાય છે. હાથ જોડીને શક્રેન્દ્રે કહ્યું, ભગવાન હું શક્રેન્દ્ર છું. પોતાનું મૂળ સ્વરૂપ એને ધારણ કર્યું. મારે તમને નિગોદનું સ્વરૂપ પૂછવું. બે કોઈ શિષ્યો હતા ને, ગોચરી લેવા ગયા હતા ના, બેસાડ્યા, કીધું, નિગોદનું સ્વરૂપ પૂરું થયું. ઉભા થઈ અને ઇન્દ્ર મહારાજાએ વંદન કરીને કહ્યું, સ્વયં સિમંદર સ્વામીએ કહ્યું તું એવું જ તમે કહ્યું છે. આચાર્ય મહારાજ કે શું કીધું? તો કે મેં સિમંદર સ્વામીને પૂછ્યું તું કે ભરત ક્ષેત્રમાં કોઈ કહી શકે? તો એમને કહ્યું, કાલિકાચાર્ય કહી શકશે. એટલે એ પરીક્ષા લેવા માટે હું પ્રસન્ન છું. તમે કઈ માગી લો મારી પાસે. અદભુત વાત છે. ઇન્દ્ર કે છે તમે કઈ માગી લો મારી પાસે. કાલિકાચાર્ય હમણાં થયા. કાલિકાચાર્ય કહ્યું, ઇન્દ્ર તું પ્રસન્ન છે? હા પ્રભુ. તું વરદાન આપે છે મને? હા ભગવાન, હું માગું એ આપે અવશ્ય. હું તને કહું છું તું હમણાં જતો રહી. અરે તમે આ શું માંગો છો? ના ના, અમે અહીંયા તો જોઈ સ્વપ્નમાં જો ઇન્દ્ર આપણને કે કિરણભાઈ માગ માગ માગે તે આપ્યું. પથારીમાં હું બેઠો થઈ જાઉં. મારી ને તમારી વાત છે. એમને માગીને શું માગ્યું? હમણાં જતો રહી. પૂછ્યું, ભગવાન તમે આમ કેમ માગ્યું? એ કે જો મારા શિષ્યો ગોચરી લઈને આવશે
અને તારી સમૃદ્ધિ જોશે ને, કાળ એટલો પડતો છે ઇન્દ્ર થવાનું નિયાણું કરશે કે અમે ઇન્દ્ર બની તું જાય. એમને કહ્યું ગેટ આઉટ. વિચાર કરજો. હા, મહત્વની વાત તમને કહું છું. અહીંયા અમારે ત્યાં આવા કેટલા ઘણા ઉલ્લેખો મળે છે. આવા 100 વર્ષ 90 92 95 વર્ષનો એક ઉલ્લેખ મળે છે. 95 વર્ષ અમદાવાદની અંદર સમજ્યા ને, સારંગપુરમાં ઉપાશ્રયની અંદર મણિચંદ્રજી મહારાજ હતા. એનો એક ઉલ્લેખ મળે છે. શાસન દેવતા એમની પાસે આવે. કેટલું મહત્વ છે, કેટલું ને આપણે શ્રદ્ધાથી સાંભળીએ છીએ. સમજ્યા ને, શાસન દેવતાને એમની સાથેની વાતમાં સમજાયું. શાસન દેવતાએ કહ્યું મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામીની પરસદામાં આનંદગંજી મહારાજ કેવલી સ્વરૂપે વિચરે છે. યશો વિજયજી મહારાજ કેવલી સ્વરૂપે વિચરે છે. દેવચંદ્રજી મહારાજ કેવલી સ્વરૂપે વિચરે છે. અને આબુ ઉપર દેલવાડાના દેરાસરો જેમને કરાવ્યા એ વસ્તુપાલ તેજપાલમાં તેજપાલના પત્ની અનુપમા દેવી સાધ્વી થઈ કેવળ જ્ઞાન પર્યાયમાં અત્યારે વિચરી રહ્યા છે. આખો ઉલ્લેખ બુદ્ધિસાગરજી મહારાજે મણિચંદ્રજી મહારાજની બહુ વૈરાગ્યથી ભરેલી સજ્જાયો છે. વૈરાગ્યથી ભરેલી સજ્જાયો છે. આજે તો એ પ્રાચીન વાર્તાલાપ પૂરો કરું છું, સમય પૂરો થયો છે. આજે તો એ પ્રાચીન સ્વાધ્યાયોનો અભ્યાસ કરવાને બદલે કરાવવાને બદલે હું મારી સજ્જાઈ લખતો હું. આ મહાત્માઓએ ઓછું લખ્યું છે. આનો સ્વાધ્યાય કરીએ તો બહુ છે. મણિચંદ્રજી મહારાજની સજ્જાઈ તમે વાંચો ને, તમે વાંચો, તમને બેસી જાય કે ભગવાન વૈરાગ્ય ક્યારે આવશે. વૈરાગ્ય ત્યાગ નહોતો, છોડી દેવાનું નહોતું. પેલી રાજાની કથામાં આવે છે, રાજાએ કહ્યું મહાત્માને ધન્ય છે તમને, તમે આવા મહાત્યાગી છો. કથામાં આવે છે. હા, હું તમને વંદન કરું છું. સમજ્યા ને? મહાત્માએ કહ્યું હું તને સાષ્ટાંગ દંડવત કરું છું. અરે કે સાહેબ તમે મને કરો છો? હા કે તું મારા કરતા ઘણો મોટો ત્યાગી છે. હું રાજ ભોગવું છું આવી રીતે, તું ઘણો મોટો ત્યાગી છે. કઈ રીતે? એ મહાત્માએ કહ્યું હું ઘણું મેળવવા થોડું છોડું છું. હા, સમજ્યા કે નહીં? ત્યાં ઘણાનો ત્યાગ કરી દીધો. હા, અને આ થોડું ઘણું બચ્યું છે ને વળગી રહ્યો છે. આપણે છીએ. સમજ્યા ને? શું ભગવાનનો જે મહામાર્ગ છે એ લેવાને બદલે એ લેવું, એ ક્યારે આવે? એ ક્યારે આવે? આ વસ્તુ આપણામાં ક્યારે જાગે? સમજ્યા ને? એ ભાવ આપણે આપણી અંદર જગાડવો પડશે. મેં તમને કહ્યું કે અસ્માત ક્રિયા પ્રતિફલન તેને ભાવ શૂન્ય. ના, ભાવ શૂન્ય ક્રિયા ફળતી નથી. એને લીધે ભાવ આવી નહીં જાય. મારામાં ભાવ નથી આવતો, નથી આવતો, નથી આવતો. એની જે વેદના છે, આ વેદના જે છે ને વ્હાઈટ હીટ છે. સમજ્યા ને? વ્હાઈટ હીટ છે, અગ્નિ છે, શ્વેત અગ્નિ, અંદર જાગતો સ્પિરિચ્યુઅલ અગ્નિ આપણી અંદર પરિવર્તન લાવે છે. આપણી અંદર એ પરિવર્તન લાવે છે. વાર્તાલાપ પૂરો કરું છું. આવતીકાલે આપણે પોતે આમાં પણ જે કહેવાનું છે, કારણ કે આનું અને આનું કહી અને મને તમને જે કહેવું છે ને, એ તો સિમંદર સ્વામી સાથે કોન્ટેક્ટ કરી અને હું અને તમે આરાધનામાં કઈ રીતે આગળ વધે. મહત્વની વાત આ છે. મહત્વની વાત આરાધનામાં આગળ વધવાની છે. એટલે આવતીકાલે આની બહુ સામાન્ય સમજણ પછી આપણે આમાં સિમંદર સ્વામી સાથે કઈ રીતે કોન્ટેક્ટ કરી શકીએ. અને કાલનો વાર્તાલાપ પૂરો થાય એ પહેલા આરતી અને મંગળ દેવા માટે આજે નથી એ માટે રાખ્યું. આવતીકાલે શુક્રવાર હોય, થોડો સમય આપણને વધારે મળશે.
સવા 8 થી 10, સવા 10 બરાબર છે? સવા નહીં, તમે જે પ્રમાણે બધા સમજ્યા ને? સવા 8 થી સવા 10 સુધીમાં આપણને થોડો સમય વધારે મળશે. એટલે આરતી અને મંગળ દીવાનું રહસ્ય શું છે? કેટલી વાર હું તમને ખરું કહું, અમને આરતી ઉતારતા જ નથી આવડતી, કાં તો આમ કરતા ખબર જ નથી. મોટામાં મોટું દુઃખ છે કે ખબર નથી એની પણ ખબર નથી. હું તમને કયા દુઃખની વાત કરું? અમને ખબર નથી એની ખબર નથી. જેમ મેં તમને કહ્યું કે નવકાર કેમ ગણાય, આચાર્ય મહારાજે મેં પૂછ્યું કે તમને કોઈ પૂછ્યું નવકાર કઈ રીતે ગણાય? મને કે ના કિરણભાઈ કોઈએ પૂછ્યું નથી. મેં કીધું સાહેબ તમારો દીક્ષા પર્યાય કેટલા વર્ષનો છે? 42 વર્ષ. 42 વર્ષના દીક્ષા પર્યાયમાં નથી પૂછ્યું આપણામાંથી કોઈએ. તમે કોઈને પૂછ્યું છે કે નવકાર કેમ ગણાય? તમે કોઈને પૂછ્યું કે આરતી કેમ ઉતરે? ના, નથી પૂછ્યું નથી. બિઝનેસ કેમ કરવું અને સક્સેસફુલ થયો હોય એને ભાઈઓ, અને કોઈ નવી ડીશ બનાવવી હોય તો બહેનો 10 વખત પૂછે, 10 વખત. પેલી રેસીપી આપો ને, પેલી રેસીપી આપો ને. અને એક બેને મને તો ત્યાં સુધી કીધું મુંબઈમાં, મને કે કિરણભાઈ આપીને દેવાય રેસીપી. એમને કીધું હું મોક્ષની રેસીપી આપી દઉં છું. હા, તમે ખાવાની નથી આપી શકતા, હું તો મોક્ષની આપી દઉં. હા, મહત્વની વાત આવે છે. ક્ષમા માંગુ છું, મને કોઈ સેટાયર કરવો નથી, તમારા પર કદી કરવું નહીં. આટલા ભાવથી ભાઈઓ અને બહેનો જીનવાણી સાંભળે છે, મને અધિકાર નથી આ સેટાયર હું મારા ઉપર કરું છું. હા, આપણે જે જાણતા નથી એ પણ આપણે જાણતા નથી. સમજ્યા ને? હું અને તમે એટલો વિચાર કરીએ, આપણે ઘણું નથી જાણતા. બસ બસ. અને એની વેદના થાય, એની વેદના થાય. એ શુદ્ધ જ્ઞાન ક્યારે જાગશે? એ અવધિ જ્ઞાન, એ જાતિ સ્મરણ, એ મનપર્ય ક્યારે આવશે? ભગવાન કૈવલ્ય ક્યારે આવશે? બસ વેદના, એ વેદના થાય અંદર. શું ક્યારે આવશે? ઘણું મહત્વનું છે. કર્મોની નિર્જરા, કર્મોનું સંક્રમણ શરૂ થઈ જશે. હું વાર્તાલાપ પૂરો કરું છું. ફરીથી આવતીકાલે 8:15 વાગે આપણે એક્ઝેક્ટલી અહીંયા વાર્તાલાપ શરૂ કરશું. અંતિમ મંગળ કરું છું એ પહેલા આટલા ભાવથી તાદાત્મ થઈ, તલ્લીન થઈ. મેં ધાર્યું નો પરથી હું આવ્યો ત્યારે મેં ધાર્યું તું 10-12 જણા ભેગા થઈ અને આપણે કઈ સ્વાધ્યાય કરીશું. સમજ્યા ને? એ મારી ખામી હતી, એ મારી ખામી હતી ને. શું એ મારી કલ્પના એવી હતી, મારી કલ્પના ખોટી પડી. હા, એનું મને ગૌરવ છે. તમે સર્વે આટલા ભાવથી, આટલા તાદાત્મ થઈ આવા કપરા વિષયમાં સાંભળવાનો, સમજવાનો, એકાગ્રતાથી. તમે એકબીજાને જોઈ નથી શકતા, મારી નજર બધે છે. હું તમને બધાને જોઉં છું. તમે તન્મય થઈને સાંભળો છો. અને એ વખતે મને એ મહાત્માનું એ વચન યાદ આવે છે. તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન એન વાર્તાપી હિશ્રુતામ. જીનેશ્વર ભગવાનની વાણી સાત્વિક ચિત્ત, પ્રસન્નતા પૂર્વક પ્રીતિ ચિત્તેન જે કોઈ સાંભળે છે એ અવશ્ય અવશ્ય કાલાંતરે પણ મોક્ષ પ્રાપ્ત કરે જ છે. આ નક્કી વાત છે. 7 પ્રકારે આ વચન આપ્યું છે. તમે સાંભળો, ભગવાનની વાણી છે. પ્રભુએ શું કીધું, શું કીધું? હા, ઉઘાડ છે. It has been awakening in our conscience. હું તમારા અવેકનિંગ ની વારંવાર પ્રશંસા કરીશું. અંતિમ મંગલ કરી. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ સાધનમ અંગુડે અમૃત વસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર.